નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। રાજ્યના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાન અંગે નવી આગાહી જાહેર કરવામાં આવી છે। તેમના અનુમાન મુજબ આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે। ખાસ કરીને ખેડૂતો માટે આ સમય સાવચેતી રાખવાનો છે। રાજ્યમાં થોડા દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। સાથે સાથે પવનની ગતિમાં વધારો થશે। 22 ફેબ્રુઆરી આસપાસ હળવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે। સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે। કચ્છ વિસ્તારમાં પણ આ બદલાવની અસર જોવા મળી શકે છે। પવનનું જોર 2 દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે। હવામાન બદલાતા લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે। જો કે ફેબ્રુઆરીના અંત ભાગથી ફરી ગરમીમાં વધારો થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં તાપમાનમાં આશરે 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ગરમીનું પ્રમાણ વધશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહી શકે છે। 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેની અસર રાજ્યના વિવિધ વિસ્તારમાં અનુભવાઈ શકે છે। 15 માર્ચ બાદ પણ હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળી શકે છે। જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।